એ સમયમાં 100 વર્ષ અનાવૃષ્ટિ થઈ છે. એટલે શ્લોકની અંદર વર્ણન કર્યું છે, ગૌતમોપી સ્વયં તત્ર વરુણાર્થે તપશુભમ ચકાર ચેવ ઝંડમાસમ પ્રાણાયામ પરાયણ. વરસાદ બિલકુલ થતો ન હતો ત્યારે બધા બ્રાહ્મણો ગૌતમ ઋષિના ચરણે ગયા છે. હે ઋષિવર્ય, કેટલા વર્ષોથી આપણે અનાવૃષ્ટિ થઈ નથી, વરસાદ થયો નથી, અને એક દિવસ આપને પણ અહીંયા પ્રાપ્ત થયો. અને વરસાદની થોડીક વાર એમ થતું હતું કે અત્યારે કથા થશે કે નહીં થાય, બહુ વરસાદ આવ્યો. ત્યાં ગૌતમ ઋષિએ તપ આરાધનાઓ કરી છે 10મા જ્યોતિર્લિંગની અંદર. કારણ કે ત્યાં વરસાદ ન થતો એટલે આ ગૌતમ ઋષિએ તપ આરાધનાઓ કરી છે.